ભક્તિમયતા કોને કહેવાય? એક આ જવાબથી આપણને ખબર પડે. ત્યાં તો બાપુ એ ખાટલામાંથી બેઠા બેઠા એના ચેલાને વાલા કહીને બોલાવતા. બજરંગદાસ બાપુ જે બાપા સીતારામ છે ને એ હવ કોઈને વાલા કરીને બોલાવતા, મારા વાલા, મારા વાલા. ઈ ઘડીએ જેવી એટલી વાત સાંભળી કે આ બધા મજૂરને કાઢ નાખીએ અને બાપુ આપણે એક પંપ રાખી લઈએ, કાને પંપ રાખી લઈએ એટલે આપણી વ્યવસ્થા બધી જળવાઈ રહે. બજરંગદાસ બાપુ બેઠા હતા ત્યાં ઊભા થઈ ગયા. વાલા શું વાત કરે તું? હે તો કે વાલા હું વાત કરે તું? એમ કે આપણે આ માણસની જગ્યાએ પંપ રાખી લઈએ? તો કે હા બાપુ. તો કે ઊભો. એમ કરીને હાકોટો થઈ અને બજરંગદાસ બાપુએ જેટલા પણ જે મજૂર જે લોકો એ વખતમાં કામ કરતા હતા, પાણીનું સિંચન કરતા હતા, એને બોલાવ્યો કે ભક્તો હાજર થાવ, હાજર થાવ. એમ કરી સામે બધા ભક્તો ગોઠવાઈ ગયા. 1 2 4 એમ કરીને જ્યારે ભક્તો હામાં ઉભા અને ભક્તોની સામું જોઈને બાપા બજરંગદાસ બાપુ બોલ્યા, બોલો બાપા સીતારામ, બાપા સીતારામ, બોલો બાપા સીતારામ, બાપા સીતારામ, બોલો બાપા સીતારામ, બાપા સીતારામ. ત્યાં તો બજરંગીદાસ બાપુ ઈ શેલાની સામું જોઈને બોલ્યા કે ભલા માણસ, તારો મોટરનો પંપ આ બાપા સીતારામ બોલી શકશે? હે તો કે તારો મોટરનો પંપ આ બાપા સીતારામ બોલી શકશે? ભક્તિમયતા તો અંદરથી આવે. એટલા ઊંડા વિચારધારાના ઈ સંત અને ઈ સંતની આપણે 17મો પાટોત્સવ અને ઈ નિમિત્તે આપણે ભાવ ભજન સંતવાણીનો આનંદ માણશું. આપ સૌ શાંતિથી અને એનો આનંદ માણશો. જય માતાજી, જય ઠાકર. મારું નામ ગુરુ રબારી. હજુ પણ પાછળ ઉભેલા મિત્રોને નિવેદન છે કે આગળ આવી અને પોતાની જગ્યાએ આપણું સ્થાન લઈ લ્યો. અને ત્યાં સુધી જેમ આ મંચ ઉપરથી મેં અને તમે બાપુના પ્રસંગને વાગોડ્યો, એવી રીતના મારા ચિત્તમાં હજી એક પ્રસંગ. આ તો સમજી લ્યો કે એવું છે કે આપણે હાલ ઘડી જે નાના બંદરા ગામમાં બેઠા છીએ, તો નાના બંદરા, મોટા બંદરા, સણોસરા આ બધા તો સીમાડાના નામ છે. બાકી આ બધું મોમાય ધામ છે, જગદંબાનું ધામ છે, જગદંબાનો નેહડો છે. આ ભેડ માતાજી મીટ માંડી અને આ ગામડાઓની ઉપર બેઠી છે. આ વિસ્તાર જ સોહામણો છે. પણ આપણે જે મંચ ઉપરથી બેઠા છીએ, આપણે સંતવાણીનું ગાયન તો કરવાનું છે, પણ જગદંબા તો જગદંબા છે, માં તો માં છે. મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી મારી માં, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એવી જગદંબા આપણી સામે મીઠ માંડીને બેઠી હોય. પરમ કૃપાળુતા અખિલ બ્રહ્માંડની ભાનોદરી જગદંબા. પણ આજે નાના બંદરાની ધરતી માથે આપણે બેઠા અને પ્રસંગ સાંભળી રહ્યા છીએ, તો ઈને ઈ નાના બંદરાનો, ઈને ઈ ભક્તિનો, આપણે હોથીના નેહડા બેઠા છીએ ને, આપણે બધા હોથીને નેહડા બેઠા છીએ. ઈ હોથીના નેહડામાં ભક્તિની પોથી મને આજ તમારી સમક્ષ રજૂ કરવી છે. જગદંબા કોને કહેવાય? માં કોને કહેવાય? માં તો માં છે ને. પણ આને આ નાના બંદરાની ધરતીમાં લાંબી દાઢીના કાતરા, આમ રાતી ટસ્યું ફૂટે એવી આંખું અને પોતાના રોમ રોમમાં જેના ક્ષાત્રત્વ હોય એવો વ્યક્તિ, એવો સંત આ ધરતીમાં એનો જન્મ થયેલો. નામ રાવજી ઓથીજી જાડેજા. એ રાવજી ઓથીજી જાડેજા
એના તન મનમાં પોતાને આ રોમે રોમ મમાય 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 મમાયનું સદાય ગાન ચાલતું. પણ મિત્રો, એક અદ્ભુત વાત જે આપણા સામે કદાચ આપણે વાઘોડતા નહીં રહીએ તો કદાચ લુપ્ત થયા ને આરે આવી જાય. આપણે એને વાઘોડવી જોઈએ ખરી રીતે. તો આપણે આપણા સંતાનોને આમ ઈ વારસો સાચવવો જોઈએ. એવો વારસો આ ધરતીનો. ઈ રાવજી ઓથીજી જાડેજા ઈ માના ગુણલા ગાતો મમાય 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 એ મા એ મા એ મા એ મા કરતો. રાવજી ઓથીજી જાડેજા ઈ વ્યક્તિ, અડીખમ વ્યક્તિ, અને એનું એક નીમ તે કેવું, પ્રભાતનો કોર થાય, સૂર્યનારાયણ બરોબર પોતાની કોર કાઢતા હોય એથી પહેલા માનું મુખ જોઉં, જગદંબાનું મોઢું જોઉં. અને નિયમની વાત કરું તમને મિત્રો, સાંભળજો. એવો આકરો નિયમ કે હવારની કદાચ કોર થાય, પ્રભાત પડે, એનાથી મોર હું મારી માં જગદંબા માં ભેડવારીના એક વખત દર્શને જાઉં, એ ભેડવારી માનું મોઢું જોઉં, એની મંગલારતીનું દર્શન કરું, અને એના પાછળ અન્નનો કોડિયો કે પાણીનું ટીપું ગળાથી નીચે ઉતારું. આકરા નિયમથી જીવતો એ ભક્તો ભાઈ. પણ તમે વિચાર કરજો, આ ભક્તનું જીવન છે, એ નિયમધારીનું જીવન છે, એ કઈ જેમ તેમ નથી. અને આપણે ક્ષત્રિયના દાયરામાં બેઠા છીએ. ક્ષાત્રત્વ ફક્ત યુદ્ધ ભૂમિમાં કામ નથી આવતું. ક્ષાત્રત્વ ભક્તિમાંય કામ આવે છે. ક્ષાત્રત્વ દાતારીમાંય કામ આવે છે. નગર આ દુહો નો ગવાત કે જનની જાણ તો ભગત જાણ, કાં દાતા કાં સૂરને, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ તારી નૂરને. ત્રણ જ તત્વોને નાખવાનું કારણ શું? એનાથી બીજા તત્વ નહોતા? હતા, ભૂમિમાં હતા. પણ ત્રણ તત્વ નાખવાનું કારણ એક જ છે કે જનની જાણ તો ભક્ત જણ, દાતાને જણ કે શૂરવીરને જણ. હવે મિત્રો, આપણને એમ લાગશે કે આ ત્રણ પાત્રનું નામ લઈ લીધું એટલે આ ત્રણે ત્રણ અલગ હશે. પણ ના, આપણી મતી ભૂલી પડે કે શૂરવીર પોતાના ભાઈ હાથમાં તલવાર લીધી હોય, આંખમાં રાતી ટસ્યું જામી ગયો હોય, અને ભુજા ફડાક ફડાક અને ફડાક થતી હોય, અને યુદ્ધ મેદાનની માલિકોરી ઉભો હોય, તો એનાથી મોટો કોઈ દાતાર ન થઈ શકે. એ પોતાના પ્રાણનો દાતાર થયો છે. આ ભૂમિ ખાતર, ધર્મ ખાતર, ગૌરક્ષા ખાતર, શ્રી રક્ષા ખાતર એ પોતાનો પ્રાણનો દાતાર થયો. એનાથી મોટું કોઈ દાતાર ન થઈ શકે. અને બીજો તત્વ આપે કહીએ કે જે દાતાર છે એ પોતાનું જે કોઈ હોય, હરિશ્ચંદ્ર, શેઠ સગાડસા, જે દાતારના આપણે ગુણલા ગાઈએ છીએ, એ દાતારથી મોટો કોઈ સંત ન હોઈ શકે. એના અંદરનું સંત પણ હતું ને તો બધું દાન કરી ચૂકે. અને એ સંતથી માથે મોટો કોઈ સૂરો ન હોઈ શકે, જે જગતનો ત્યાગ કરી શકે, મોહમાયાનો એક ઠેબે બધું મૂકી શકે, રાજા ભરતરી જેવા. એનાથી માથે કોઈ સૂરો ન હોઈ શકે. તો ત્રણ તત્વ એક જ છે. પણ આપણી વાતમાં કે ઈ રાવજી ઓછીજી એનું બરાબર આકરા નિયમ કે માનું મોઢું જોઉં, અને મોઢું જોઉં એના પાછળ કોઈ અનાજનો કોડિયો કે પાણીનું ટીપું ગળાથી ઉતારું. ન કરું પાણીનું ટીપું ગળાથી ન ઉતારું. અને બરોબર વખત વીતતો જાય છે. રાવજી ઓથીજી પોતાનો નિયમ પાડતા જાય છે. આપણા ધરતીની ઘટના, આપણા ધરતીની કહાણી. પણ બરોબર વખત વીત્યો અને આમ અષાઢના ધંધુબેલા ગગનમાંથી હાથ પડ જામ્યા. વરસાદ પોતાનું મંડાણ માંડે છે. મદ ભરી વડકી મેલ માજા ગગન તડસડગી ગયા, અણદણ વરુણ વિફરી ગયા, પહાડાય શિખર પર દિહાણ પર છટ સગડ સેના ઉફડી, અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરડ ચમચમ વીજળી જી વરડ ચમચમ વીજળી. આમ તલવારની આમ ત્રાઠી જેવી આમ વીજળીઓ ઉપરથી ખડાવા દેવા માંડી, અને હાથ પડ આમ આભલાના મંડાવા માંડ્યા. ઠમ 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 પ્રેમના ઠોરા પડે એવી રીતના વરસાદના બૂંદોનો વરસાદ થવા માંડી. પણ ધીમી થાય એમ કરી કરતે એ વરસાદનું વધતું જવું. પણ મિત્રો, નિયમ તો એવો છે ને કે જગદંબાનું મોઢું જોઉં એના પાછળ પાણીનું ટીપું મારા હલકથી નીચે ઉતારું. જગદંબાનું મોઢું જોઉં એના પાછળ હું ભોજનનું આરોગણ કરું. પણ ઈ રાવજી ઓછીજી જાડેજા હવારનો પોર થયો, ધીમો વરસાદ વરહી રહ્યો,
અને નાના બંદરાના સીમાડામાંથી પોતે ભેડ માતાજીના આંગણા તરફ પ્રયાણ માંડ્યું. ધીમે 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 ડગલે ઈ ભેડ માતાજી તરફ વારે છે. પણ વરહાદનું એવું કરવું અને આમ બારે મેઘ ખાંગા થવા અને ખડા ખૂમ કરતી બે કાંઠે ગાંડી ગંગા થઈ અને આને આ નદી વહી જાય છે. એક કાંઠે રાવજી ઓથી બેઠા અને એક કાંઠે માં જગદંબા મુમાય બ્રહ્માંડ ભાંડોદરી ભેડવારી માતા દાંત કાઢતી કાઢતી જણે રાવ હોથીજીની સામે જોતી કે એ હોથી એ રાવ હવે શું કરીશ દીકરા, હવે ક્યાં જાય છે? પાણીના તારા નીમ ક્યાં જશે? ભોજન આરોગવાના તારા નીમ ક્યાં જશે? મને જોઈને તું ભોજન આરોગીશ, મને જોઈને તું પાણી નું ટીપું તારા ગળાથી નીચે ઉતારીશ. આ તો વચ્ચે રાવજી ઓથી આ તો વચ્ચે જોતા ખરો ગાંડી ગંગા થઈને વેચે, હવે ક્યાં જઈશ? એમ જાણે એનું નેજું ફડાકા મારતું અને દાંત કાઢતી કાઢતી રાવજી ઓથીજીની સામે કરતી હોય. પણ આ ભક્ત, ભક્ત કોને કહેવાય? ઈ રાવજી ઓથીજી જાડેજા ત્યાં બેહી રહે. માના દર્શન કર્યા વગર તો હું પાછો નહીં જાઉં, જગદંબાના દર્શન કર્યા વગર હું તો પાછો નહીં જાઉં. એમ કરી અને પોતાની પલાઠી વારી અને જગદંબા હામો જાણે આકરા નીમ લઈને પોતે પોતાના ખડગ અનુષ્ઠાન માથે બેહી રહ્યો. એવી રીતના આખું કાઢતો માતાજીની સામે બેહી રહ્યો. હવે તો હું જોઉં માં તારી કરુણા ડગે કે મારી ભક્તિ ડગે. એમ કરીને જગદંબાની સામે નેજવા નાખતો નાખતો રાવજી હોતી તેથી બેહી ગયા હામા કાંઠા માથે. પણ મિત્રો સાંભળજો, શરીર છે ને, શરીરને શક્તિની જરૂર છે. શક્તિ વગર શરીર કાંઈ નથી. અને બરોબર એક દી વીત્યો, બે દી વીત્યો, ત્રણ દીના વાળા વાયા, હાથ દીના વાળા વાયા. મોઢામાં ભોજનનું કોરું નથી ગયું અને માથે વરસાદ મુસળાધાર ચાલુ છે. માથે વરસાદ મુસળાધાર ચાલુ છે અને ઝાડનો ટેકો દઈ અશક્તિ શરીરમાં, એક ઝાડનો ટેકો દઈ રાવજી હોથીજી આડા થઈને પડ્યા. હે મુમાય, હે મુમાય, હે મુમાય, હે મુમાય, હે મુમાય. માં જોગ માયા, કેટલા પારખા લઈશ માં? તું કેટલા પારખા લઈ લઈશ? હું તારો ભક્ત છું માં. હે જગદંબા, તારા રણની વચ્ચે પાણીલા પીવરાવા આવી હતી. આજ હું ટીપું નહીં પીવું તો મરી નહીં જાઉં. હે જગદંબા, હા બેઠો રાવજી હોથી. માં જેટલા પારખા લેવા હોય એટલા લઈ જાય. રાવજી મરી જાય પણ તારું નીમ ન મેલે માં. જગદંબા સામે બેઠી હે ને આમ ધજાના નેડાવા આમ ફડાકા મારી રહ્યા છે. પણ માથાથી પાણી વે છે. મિત્રો ગમે એવો માણા હોય ને, ભક્તિ ડગી જાય અને ભક્તિ ડગી જાય ને એના પાછળ માથેથી પાણીની ધારું થતી હતી અને પોતાની દાઢીના કાતરામાંથી ત્રબક 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 પાણીના ટીપા વયા જતા હતા. પણ એક ટીપું પોતાના ગળાની અંદર નહોતું જવા દીધું. ભક્તિની પરાકાષ્ઠા ક્યાં સુધી પહોંચી હશે? અને એકે ટીપું પોતાના ગળાની માલિકોર ન જવા દીધું અને છેલ્લે આ શક્તિ આવી ગઈ. ધીમે ધીમે આંખના બિડાણ થાય છે. આંખ અધર ઇન્દ્રાવલોક ઉપર ચડવા માંડી અને ઝાડનો ટેકો લઈ અને ઈ જેથી રાવજી હોથીજી બેઠા હતા પોતાનું હઠ લઈ અને બરોબર ઈ વખતમાં માં છે ને, માં તો કરુણાની મૂર્તિ છે. कंपनी के बिजनेस में पोटेंशियल तो है, एनालिस्ट रेटिंग भी सही है, प्रॉफिट ग्रोथ भी है, पर एंट्री कब ले? માં છે ને, માં તો કરુણાની મૂર્તિ છે. બોટાદ કરે તો કીધું ને, એ મીઠા એ મધુ ને મીઠા મેં હુલા રે લોલ, એથી એ મીઠી તે મોરી માત રે જી જન્મી ની જોડ સકી નહીં જડે રે લોલ. એ ગંગા આ નાવી નીર તો વધે ઘટે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. થોડીક વાર વધી જાય, થોડીક વાર ઘટી જાય, થોડીક વાર વધી જાય, થોડીક વાર ઘટી જાય. એ પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે એજી મારી જનની ની જોડ સકી નહીં જડે રે લોલ. એવી જનની, એવી જગદંબા, એવી મારી માં પરાકંબા, ભેડવારી માં મુમાય. અને મુમાય ને એમ થયું કે ઓહો રાવની ભક્તિ તો જો. હે બાપ, હે બાપ. અને એ ભેડ માતાજીની મૂર્તિની માલિકોર થી આમ તેથી આમ તેજ છૂટવા માંડ્યું
અને એ તેજ છૂટી અને જગદંબા જાણે આમ આપોઆપ પ્રગટ થતી હોય એમ કરીને દોડતી આવતી હતી. પણ કવિ કાગ બાપુ એમ કહેતા એ ધીમી 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 પોચી આંખું એ રાવજી ઓથીજી જોઈ રહે અને જગદંબા સામે હાંડડીમાંથી ચડતી ચડતી થામ 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 કરતી હાંડડી પોતાની તરફ વહી આવે. પણ એ જગદંબાનું આમ સ્વરૂપ કેવું લાગતું હતું કે એ જ લાખ લાખ દીવડાના એ તેજથી તે જાણી એ જ આજ પ્રથમી તારા તેજે તે જાણી રે એમ માય તારી મૂર્તિ રે માં તારું સ્વરૂપ તો આમ લાખ લાખ દીવડાના તેજથી તે જાણી બ્રહ્માંડ કોટી સૂર્યનું જેવું તેજ હોય એવું તેજ અંદરથી ધ્યાવા મારતું હતું. અને જગદંબા હાંડડીમાંથી અસવાર થઈને હાંડડીની જે ઝાંઝરું છે છામ 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 અને માં મમાઈના મુખમાંથી જાણે નીકળતું હોય ખમા બાપ રાવજી ખમા બાપ રાવજી ખમા બાપ રાવજી તારી ભક્તિને હો હલામ છે. એમ બાપ તું મારી જોડે આવતો તો પણ હું મમાઈ અખિલ બ્રહ્માંડની ભાનોત્રી કચ્છની ધણિયાણી એ બાપ હું તારી જોડે આવું છું. આજે રાવ માતાજીનું મંદિર રાવ માતાજીના નેજા ફડાકા મારે છે. ભલા માણા વિચાર તો કરો. ઈ રાવજી માતાજી ઈ રાવ વાડીમાં મુમાઈનો ઇતિહાસ ઈ રાવજી ઓથીનો ઇતિહાસ એવો આપણી આ ધરતીમાં ઇતિહાસ સમાયેલ છે. એવા આપણા ધરતીમાં વિરલા અને ભક્ત પાકી ચૂક્યા છે. અને હવે આગળનો દોર